નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વાત કરીએ દેશમાં વરસાદની આગાહીને લઈને આવી રહેલા સમાચારની। તો આઈએમડીના જણાવ્યા અનુસાર આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ તથા ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઈ શકે। આ ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ થવાની સંભાવના છે। ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ સાથે વાવાઝોડું અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પશ્ચિમ અને પૂર્વ મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં વીજળી પડી શકે, જેનાથી ત્યાંના સ્થાનિક લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા અને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી। તો પૂર્વ ભારતના અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ અને ઓડિશામાં વરસાદની શક્યતા છે। તો પશ્ચિમ ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે, જ્યારે કોંકણ અને ગોવામાં પણ ખૂબ ભારે વરસાદની શક્યતા છે। તો દક્ષિણ ભારતના તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપ જેવા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે તેજ પવનો ફૂંકાઈ શકે છે। રાજસ્થાનમાં આજથી ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થવાનો અંદાજ છે। પૂર્વ રાજસ્થાનમાં નવું સર્ક્યુલેશન બનવાથી વરસાદનું જોર વધશે। જોધપુર અને બિકાનેર વિભાગમાં 9 ઓગસ્ટ સુધી વરસાદી ગતિવિધિઓ વધશે।